દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 5 વર્ષથી પોલીસની થાપ આપી નાસ્તા ફરતા અને દારૂના કાળા કારોબારમાં સામ્રાજ્ય જમાવનાર કુખ્યાત બુટલેગર પરમેશ્વર ઉર્ફે સાધુ રામજી પાંડેને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના કુલ 14 જેટલા પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આ આરોપી લાંબા સમયથી પોલીસ માટે માથાનો દુખાવો બની ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ઓપરેશન પાર પાડી આ રીઢા ગુનેગારને જેલ ભેગો કર્યો છે. સુરત શહેર, સુરત ગ્રામ્ય, નવસારી અને વલસાડ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં આરોપી વિરુદ્ધ દારૂબંધીના અનેક ગુનાઓ નોંધાયેલા છે. વર્ષ 2021થી અત્યાર સુધીમાં તે સતત પોલીસની ધરપકડથી બચતો રહ્યો હતો. આરોપી પરમેશ્વર ઉર્ફે સાધુ પાંડે મૂળ બિહારના ચંદોલી જિલ્લાનો વતની છે અને હાલ સુરતના ભેસ્તાન તથા વલસાડના વાપીમાં રહેતો હતો. તેની ધરપકડથી દક્ષિણ ગુજરાતના દારૂ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલ આરોપી સાધુ પાંડે અત્યંત શાતિર રીતે પોતાનું નેટવર્ક ચલાવતો હતો. તે સંઘ પ્રદેશ, સેલવાસ અને દમણથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો કોમર્શિયલ જથ્થો ખરીદતો હતો. આ દારૂને તે રેલવેના માધ્યમથી અથવા હાઈવે ઉપર ખાનગી વાહનો દ્વારા હેરાફેરી કરી દક્ષિણ ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડતો હતો. તેના સાગરીતોની મદદથી તે વલસાડ, નવસારી અને સુરતના સ્થાનિક બુટલેગરોને માલ પૂરો પાડતો હતો.